અધ્યાત્મની દુનિયામાં સંસાર એટલે પદાર્થ, અને પદાર્થ નથી ત્યાં પરમ તત્વ છે પરમાત્મા. તમારે બેમાંથી એક જ રસ્તો પસંદ કરવાનો છે. તમે પદાર્થ પસંદ કરો છો, પદાર્થ એટલે સંપત્તિ, સમૃદ્ધિ, સંબંધો, સત્તા, સ્થાન, ભૌતિક આ પદાર્થ. હા, તો તમે એ જગતમાં ડૂબી જાઓ. હવે બસ ત્યાં પરમ તત્વની ગેરહાજરી છે. અને જો પરમ તત્વની વાત એટલે કે પરમાત્માની વાત કરવી હોય તો તમારે પદાર્થને શૂન્ય કરવું પડશે, ઝીરો. હવે તમને એ બાબતમાં રસ નથી તો પરમ તત્વની બાજુ જાઓ. બંને બાજુ તમે નહીં જઈ શકો. દહીં અને દૂધમાં બંને બાજુ તમારી હાજરી નહીં ચાલે. મેન કેન નોટ ટ્રાવેલ, man cannot ride upon two horses at the same time. બેમાંથી એક રસ્તો પસંદ કરો, કાં તો પદાર્થ કાં તો પરમાત્મા. હવે જો તમે પદાર્થ પસંદ કરો છો તો તમારું મન હવે શાંત નહીં રહે, અશાંત થઈ જશે. પરમ તત્વ પસંદ કરો છો તો મન નિસ્તબ્ધ શાંત થઈ જશે, નિસ્તરંગ થઈ જશે, વિચાર શૂન્ય થઈ જશે. લગભગ પરમ તત્વ સિવાય કશું યાદ નહીં કરતું હોય. અને જ્યારે તમે એવું જ કહો છો કે પદાર્થ છે જ નહીં, પરમ તત્વ જ છે, મારા જીવનનું નામ પરમ તત્વ છે, તો તમારી અંદર હવે કર્તા શૂન્યતા આવી જશે. કર્તા શૂન્યતા એટલે હું છું નહીં, મેં કર્યું નથી, હું કશું કરી ન શકું, મારાથી કશું થયું નથી. આ બધું પરમ તત્વ કરે છે. હું કઈ નથી કરતો. ત્યાં હું કરું એ જ અજ્ઞાનતા આવી જાય છે. માણસની અંદરથી ગાયબ થઈ જાય છે કે મેં કર્યું નહીં, તું હી રે, બધું તું જ કરે છે. આ છે કર્તા શૂન્યતા. અને કર્તા શૂન્યતા આવે છે એટલે કર્મ ફળ શૂન્યતા આવે છે. હવે મેં કર્યું જ નથી તો એનું પરિણામ અંગે મારે વિચારવાનું જ કેવી રીતે? મેં તો નથી કર્યું. હે ઈશ્વર, હે પરમ તત્વ, તે કર્યું છે. તો હવે એનું પરિણામ શું આવશે એની ચિંતા હું કેવી રીતે કરું? તું કર. હવે સારું થાય તો પણ તારું, ખરાબ થાય તો પણ તારું. હવે શ્રેષ્ઠ થાય અને એની પ્રતિષ્ઠા વધે તો પણ તારી, અને લાજ જાય, આબરૂ જાય તો પણ તારી. મારે કશું નહીં, મેં કર્યું જ નથી. બધું તે કર્યું છે તો ફળ તારું, મારું ફળ કેવી રીતે? એનું પરિણામ મારું નહીં. હા, આ શરીર તે આપ્યું છે, આ આત્મા તે મને આપ્યો છે, એક તક મને આપી છે. હા, એટલે તારા સાધન તરીકે, એક યંત્ર તરીકે હું કામ કરું છું. તું મારો યંત્ર તરીકે ઉપયોગ કર, અને જે પરિણામ આવે એ તારું, મારું નહીં. હું તો માત્ર સાધન છું. હે માલિક, તું જ્યાં સુધી અને જેમ ચલાવે એમ ચાલ્યા કરીશ. તેરી મરજી, ઇન્શાઅલ્લાહ.